યથર ગહને ત્યાદિભીસ્તુ તદેવ વિનિરૂપિતમ અગ્રે ક્રમેણ સર્વોપી નિરોધ સુનિરૂપિત. હવે આનું સંધાન આગળ આવી ગયું છે. એટલે ખાલી એમ કહે છે કે દસમ સ્કંદમાં 8મા પ્રકરણમાં 24મા શ્લોકમાં વગેરે પ્રસંગે કરી એ જ વાત સારી રીતે નિરૂપવામાં આવે છે. કઈ? દસમ સ્કંદ કયો? નિરોધ. એટલે નિરોધ એટલે પ્રભુમાં પ્રપંચની વિસ્મૃતિ અને પ્રભુમાં ચિત્તનું નિરૂપણ, એટલે આ નિરોધ. એટલે દસમ સ્કંદ ઠાકોરજીનું હૃદય ભાગવતમાં, અને એમાં આપણો નિરોધ થઈ જાય, એમાં આપણું ચિત્ત ચોંટી જાય. વલ્લભ કે કેવી રીતે? અમાસની અંધિયારી રાત હોય, લાઇટો બાઇટો કશું જ ન હોય, વીજળીનો ચમકારો થાય એટલી વારમાં આપણે સોય દોરો લઈને બેઠા હોઈએ માળાજી કરવા, અને દોરો પરોવાઈ જાય. એ ક્યારે પરોવાય? આપણું ચિત્ત એમાં હોય તો જો આપણું ચિત્ત ઠાકોરજીમાં પરોવાઈ જાય એટલે કે નિરોધ થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. સુવોતીરીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે પોતાની વ્યથા અને પૂર્વજન્મનું કહે છે એનું વિવરણ ચાલુ છે. પ્રેમાતિભર નિર્ભિન પુલકાંગો તે નિવૃત્ત આનંદ સંપ્લવે લીનો ના પશ્યવો ભયમ મુને રૂપમ ભગવતો યતન મનઃ કાંતમ શુચાપહમ અપશ્યન સહોતસ્થે વૈકલવ્યાદ દુર્મના ઇવ. અર્થ: નારદજી કહે છે કે ભગવત સ્વરૂપના એના હૃદયમાં ભગવાનના દર્શન થયા હતા. કાલે આપણે જોયું કે પરમહંસોએ એમને જે ઉપદેશ આપ્યો હતો આત્માથી પરમાત્મા સુધીનો, એ સત્સંગ યાદ આવતા એકદમ વિહવળ થયો, આંખમાંથી અશ્રુ જવા માંડ્યા અને ઠાકોરજીનું મારા હૃદયમાં પ્રાગટ્ય થયું. હવે કે છે નારદજી કહે છે કે ભગવત સ્વરૂપના દર્શન થતાં પ્રેમના અતિરેકથી મારું અંગ અંગ પુલકિત થઈ ગયું. હવે અત્યારે આપણા હૃદયમાં ઠાકોરજી આપણા માથે બિરાજતા આપણા સ્વરૂપ પ્રગટ થાય અને આપણી હારે જે સાનુભાવ જતાવે, પછી આ બધું દેખાય, પછી દુનિયા રે કાંઈ મતલબ, પછી આપણે તન્મય થઈ જાય ને. જોકે આપણને એવું થાય ને, આપણે તો નકામા છીએ. હૃદયના સર્વ દુઃખોની નિવૃત્તિ થઈ ગઈ, વ્યથાઈ ગઈ અને વ્યગ્રતાઈ ગઈ. પ્રભુ પધારે પછી શું બાકી રહે? હું આનંદના પૂરમાં ડૂબી ગયો. જુઓ, પાણી કિનારે ઓછું હોય ને તો ડૂબાય નહીં, પણ પૂર આવે ને તો કિનારે ડૂબી જવાય. તો કહે છે હું આનંદના પૂરમાં ડૂબી ગયો. મારો આનંદ ભગવત સ્વરૂપના આનંદમાં એક થઈ જતા હું બંનેમાંથી એકેયને જોઈ શક્યો નહીં. ભગવાનનું આ સ્વરૂપ સમસ્ત લોકોનો નાશ કરનારું, સમસ્ત શોકોનો, લોકોનો નહીં, ભગવાનનું આ સ્વરૂપ સમસ્ત શોકોનો નાશ કરનારું અને મનમોહક હતું. જો ઠાકોરજીનું પ્રાગટ્ય હૃદયમાં થાય કે બહાર થાય કે સ્વપ્નમાં થાય કે કોઈ દ્વારા લીલા વર્ણવ થાય, એનું સ્વરૂપ મનમોહક છે અને છે જ. ઠાકોરજી જેવું મનમોહક સ્વરૂપ તમે આટલા દેવતા જોઈ લો. શંકર ભગવાન જુઓ, બ્રહ્માજી જુઓ, માતાજી જુઓ, મહાદેવ જુઓ, 33 કરોડ દેવતા જુઓ. શ્યામ સુંદર જેવું મોહક સ્વરૂપ તમે કોઈનું નહીં નિહાળો. તમે બધાના હાથમાં શસ્ત્ર જોશો. આપણા ઠાકોરજીના હાથમાં શસ્ત્રય નહીં, શાસ્ત્રય નહીં. વેણું વગાડે. અચાનક એના દર્શન ન થવાથી હું વિકળ થઈ ગયો. હૃદયમાં પ્રાગટ્ય થયું, પાછા તિરોહિત થઈ ગયા. એટલે હવે એકવાર દર્શન થાય અને પધારી જાય ને, એ જે વિરહ થાય એ સહન થાય નહીં.
અને દુઃખી મનવાળાની જેમ આસન પરથી ઊભો થઈ ગયો. કોણ કહે છે? નારદજી. સુબોધનીજી. જેમ ભગવત સાક્ષાત્કાર થયો એ જ પ્રમાણે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. જેમ ગંગા જળમાં દેવ સ્વરૂપ ગંગાજીનું ધ્યાન ધરવાથી જેમ સાક્ષાત ગંગાજી પ્રગટ થાય, તેમ બધા આત્માઓના આત્મસ્થ ભગવાનનું ધ્યાન ધરવાથી જો સાક્ષાત ભગવાનનો આવિર્ભાવ થાય તો સ્વતઃ એમાં સ્થિર થઈ જવાથી એમાં પ્રવેશ અને સાયુજ્ય પ્રાપ્ત થાય છે. જેમ જલનો દેવતામાં પ્રવેશ થતાં નદી સુકાઈ જાય, ગંગાજીના દર્શન ક્યારે થાય? જલરૂપા જાય અને આધિદૈવિક સ્વરૂપ પ્રગટ થાય ત્યારે. એમ જીવ બ્રહ્મ થઈ જાય એટલે આવિર્ભાત ભગવાનના સાનિધ્યથી ઉત્કટ પ્રેમ થઈ જાય છે. તસ્ય પ્રેમાથી ભર પ્રેમણોથી ભરો મહાપુર. પ્રેમનું મહાપુર આવી ગયું હતું હૃદયમાં. હૃદયમાં ભગવાનના સાનિધ્યની અસર ઉત્તરોત્તર વધતી ગઈ. પ્રગટ થયા હતા ને, એ સાનિધ્ય મળ્યું હતું ને, હવે એ દર્શનની ઉત્કટતા મારામાં વધવા માંડી. એટલે પૂરેણ નિર્ભિના પુલકા રોમાંચયસ્ય રોમકૂપ દ્વારા બહિર્નિગત ઇત્યર્થ. પ્રેમના એ મહાપુરથી શરીરમાં રોમાંચ થયો. અર્થાત પ્રેમ રોમકૃપો પ્રગટ થયા. આ રીતે સર્વાંગ આનંદથી પરિપૂર્ણ થવાથી અતિનિવૃત્ત પરમાનિવૃત્તિ જાતા પરમ નિવૃત્તિ પ્રાપ્ત થઈ. શ્રી મહાપ્રભુજી કહે છે કે શાંતાનંદયો જાત. નારદજી સંપૂર્ણ શાંત અને આનંદમય. પ્રભુ મળી જાય ને પછી બધા શાંત જ થઈ જાય, પછી આનંદમય થઈ જાય, પછી એને દુનિયારે બહુ લેવા દેવા રહે નહીં. એનું દ્રષ્ટાંત આપે છે. ગંગાજીના પ્રવાહમાંથી લોટો બહાર કાઢેલું ગંગાજળ પાછું ગંગાજીમાં પધરાવી દેવામાં આવે તો તે ગંગાજીથી ભિન્ન ન રહેતા ગંગાજી થઈ જાય. આપણે લોટો ભરીને લઈએ, પાછું ગંગાજીમાં પધરાવીએ તો એ ગંગાજળ જ થઈ જાય ને, એ અલગ રહે નહીં. તેવી રીતે હું આનંદમાં લીન થઈ ગયો. તેથી ના પશ્ય ભૂભય. મારા જીવ સ્વરૂપને અને જેનું ધ્યાન કરતો હતો તે ભગવત સ્વરૂપને પણ હું જોઈ શક્યો નહીં. મુને એમ સંબોધન સંવાદાર્થે કહ્યું છે. મુનિઓને ક્યારેક આવો અનુભવ થાય છે. એટલે આનંદમાં ચૈતન્ય ભાવનો પ્રવેશ થયો. તેથી ચૈતન્યપણાથી જીવ જુદો સ્ફુરાત્માન થયો નહીં એવો અભિપ્રાય થાય છે. ત્યાર પછી ભગવાન પોતાની ઈચ્છાથી તિરોહિત થયા. આપણી ઈચ્છાથી તો ભગવાન આવે નહીં, ભગવાન પધારે નહીં ને ભગવાન વિજય ન થાય. હવે શું કહે છે નારદજી? અંદરથી પોતાની ઈચ્છાથી તિરોધાન થયા. ત્યારે પોતાના આનંદાંશ પણ તિરોહિત થયો. એટલે માનસી મૂર્તિ પણ તિરોહિત થઈ. ભગવાન તિરોહિત થયા એટલે એના બળથી માનસી મૂર્તિ પણ તિરોધાન થઈ. ત્યારે મનકાંત મનના સ્વામી તરીકે પ્રકાશમાન અને શુચાપહમ સર્વ દુઃખ નાશકમ સર્વ શોકને દૂર કરનાર ભગવાનના રૂપને મેં જોયું નહીં. એટલે ભગવાન અહીંથી બીજે ક્યાં પધાર્યા હશે કે શું, એવી શંકાથી શોધવા હું સહસ્ત્રોથી એકદમ ભગવાન પધારી ગયા તો ગોતવા માંડ્યો. પણ એકવાર હૃદયમાં પધાર્યા તિરોહિત થાય પછી ગમે એટલું ગોતો તો મળે નહીં. પેલી ડોશીના ઘરે ઠાકોરજી માગી માગીને આરોગતા હતા. હવે ઓલો માપણીવાળો આવ્યો એટલે આવીને કે માં તમે વૈષ્ણવ હતા ને એટલે તમારું વધુ માપ્યું. કે ભાઈ તે મને જીવા દે. ઠાકોરજી પધારી ગયા સીધા કૃષ્ણ ભટ્ટને ત્યાં ઉજ્જૈન. એ મારા વાલા કા? એ કે ડોશીને જીવાડો વાળો આવી ગયો છો, મારી જરૂર નથી. હવે ડોશી ગમે એટલું ગોતે મળે ખરા? તો અહીંયા નારદજી કહે છે હવે પ્રભુને ગોતું પણ મળતા નથી.
શંકા થાય, અંદરનો પદાર્થ બહાર જાય એ કેવી રીતે સંભવ? તમને એવી શંકા કેમ થઈ? ત્યાં કહે છે, વૈકલ્યાદ, ભગવાનના દર્શન ન થવાથી હું એટલો વિકળ થઈ ગયો કે સંભવ અસંભવનું મને ભાન જ ના રહ્યું. વિકળતા બધું ભૂલાવી દે. ઘરમાં કાંઈ વ્યથા થઈ હોય, કાંઈ એવો પ્રશ્ન થયો હોય, તો આપણે એટલા વિકળ થઈ જઈએ કે આપણે શું કરવાનું છે. ભોગ ધરતા હોય તો ચિત્ત ન રહે, સમર્પણ કરવામાં છે. એનું કારણ ઓલી વિકળતા સંસારમાં છે. એટલે જ્યારે આવી, પણ આ વિકળતા પ્રભુના તિરોધાનની છે. આ વિકળતા નારદજીને સંસારની નથી, એટલે એનું ચારે બાજુ ક્યાંય ચિત્ત ચોંટતું નથી. તેથી હું દુર્મના, દુઃખી મનવાળો, ઉદાસ થઈ ગયો. જેમ કોઈનું સર્વસ્વ નષ્ટ થઈ જાય તો સર્વસ્વમાં આવિષ્ટ ચિત્ત પણ નષ્ટ થઈ જાય, તેમ નારદજીનું ચિત્ત સર્વસ્વરૂપ ભગવાનની મૂર્તિમાં આવિષ્ટ હતું. બોલા દર્શન થયા હતા ને, એટલે સતત મનમાં એ જ દેખાય. અહીંયા ગોપાલધામમાં આરતી થાય ને તો કોકવાર હું હાલતી નીકળતી હોઉં એટલે જાઉં. એક બેન કાંઈ આંખ બંધ કરીને દર્શન કરે, અને એ હું ગમે ત્યાં તો મારી બાજુમાં જ આવી જાય. એવલો સત્સંગ સાંભળે એટલે મારા પર એને પ્રેમ બહુ. એટલે થોડાક 3-4-6 મહિના મેં કીધું બહાર નીકળે ને, મને કહેલા બેન આ બાજુ રહ્યો છે. મેં તો હવે એને આ બાજુ કંઈ કામ નહોતું. એ રહેતા હતા મેમનગર બાજુ, હાલીને આવતા, ડાયાબિટીસ હતું એટલે હલાય. તોય મને કે મારે કામ છે. એની બોડી લેંગ્વેજની હું સમજી ગઈ કે એને કાંઈ કામ નથી, પણ મારી હારે એને સત્સંગ નહીં. પણ એ પહેલાં મેં જ પૂછ્યું, મેં તમે ખોટું ન લગાડે તો એક વાત કહું, મેં જેવી આરતી આવે તો તમે આંખા બંધ કરી દો. એણે એટલી સરસ વાત કરી. એ કહેલા બેન આરતી આવે ને એટલે ગિરિરાજજી ઉપર વલ્લભ આરતી કરતા હોય, મારા હાથમાં ઘંટ હોય. વલ્લભે મારો હાથ અહીંયા દબાવીને રાખ્યો હોય કે નહીંતર આનું ચિત્ત ચારે બાજુ જશે. એટલે એક હાથમાં વલ્લભે મારો હાથ દબાવે, બીજા હાથમાં મને ઘંટડી આપી હોય કે વગાડ, અને વલ્લભ આરતી કરતા હોય. સામે સ્વરૂપ હોય ને એ શ્રીજી બાવાનું, પણ મને ઈલાબેન મારા ઘરે બિરાજતું મારું સ્વરૂપ દેખાય. તો હું આંખ બંધ કરું ને તો જે બધા દર્શન કરતા હોય ને એ ગોપાલધામમાં એક હું મારા ઠાકોરજીના કરતી હોઉં, એટલે મારી આંખો બંધ થાય. પછી કે આવે ને દાસ જાણીને દર્શન ને નમીને, તો હું આંખો ખોલું. કેમ? એ કહે કે હવે હું આ ઠાકોરજી, હું કોઈનું અપમાન નથી કરતી, એ આપણા જ છે, પણ એ 4 કડીમાં તો મને મારા ઠાકોરજીના દર્શન થાય. નિરખતા મુખારવિંદ શોષના હરી, તો મારી ગોદમાં મારા ઠાકોરજી હોય, હું શ્રૃંગાર કરતી હોઉં, અને મને એમને નિરખતા બધાય દ્વેષ ક્લેશ ગયા હોય, મને એ કડી વખતે એ જ દર્શન થાય. મેં કીધું આપણે તો એવું માનતા હતા કે આપણને આવા વૈષ્ણવનો સંગ થાય. તમે માનશો નહીં રીખું, હું જેવી અંદર આવી ને એ અહીં બાજુના ફ્લેટ સુધી જ ગયા, પાછા વળી. અને હું તમે નહોતા આવ્યા ને આકાશ નહોતો આવ્યો. અને તૃપ્તિ મને એમ છે કે સવારે ક્યાંક એનું પિયર કે ક્યાંક ગઈ હતી, એટલે ચાવી મારી પાસે હતી નહીં. એટલે હું હિંચકે 5 મિનિટ બેઠી કે આ લોકો આવશે. મેં બેનને પાછા, એને કાંઈ કામ નહોતું, એને એટલું મારી યાર વાતો કરવી તો. તો મને એમ થાય કે ભગવદીઓ કેવા હોય તો ભગવદીઓ આવા હોય. બસ અસંભવનું મને ભાન ન રહ્યું, વિકળતા બધું ભૂલાવી દે. તેથી હું ધર્મના, દુઃખી મનવાળો ઉદાસ થઈ ગયો. જેમ કોઈનું સર્વસ્વ નષ્ટ થઈ જાય તો સર્વસ્વમાં આવિષ્ટ ચિત્ત પણ નષ્ટ થઈ જાય, તેમ નારદજીનું ચિત્ત સર્વસ્વરૂપ ભગવાનની મૂર્તિમાં આવિષ્ટ હતું. તે ભગવાન મૂર્તિનું દર્શન ન થતાં એમનું ચિત્ત પણ નષ્ટ થઈ ગયું, ખોવાઈ ગયું. પછી ફરી કેટલીક વાર નારદજીએ વિચાર કર્યો, ત્યારે જાણ્યું કે ભગવાનનો આવિર્ભાવ થવાથી હું આવી રીતે આનંદના પૂરમાં તણાઈ ગયો હતો. પણ સાવધાન થઈ ભગવાનના ફરી દર્શન થાય તે માટે ધ્યાન ધરવાનો મેં આરંભ કર્યો.
બોલો વલ્લભાતી. ઈશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करो. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિલછુ बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સર अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ मीन चरणन केरो भरोसो दृढ़ईन चरणन केरो. श्री वल्लभनक चंद्र छटाविन सब जुग माय अंधेरो भरोसो दृढ़ईन चरणन केरो. साधन और नहीं कली में जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ईन चरणन दृढ़ईन चरणन दृढ़ईन चरणन केरो. श्री વલ્લભાધીશ. की जय. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.